મોર્નિંગ ચેપ્ટર 7 ત્રિકોણની અંદર છેલ્લે બે પ્રમેય આપણે ભણેલા પ્રમેય 7.2 અને 7.3 ચાલો એના આધારિત અને એના સિવાય આગળ જે ભણી ગયા બધાનો હવે ઉપયોગ આવશે અને આપણા ઉદાહરણ અને પછી સ્વાધ્યાય 7.2 છે બહુ જ સહેલા પ્રશ્ન છે આ સ્વાધ્યાયના બધા તે જોજો ત્રિકોણ એક ABC આપેલો છે આ ત્રિકોણ ABC માં ખૂણા એનો દ્વિભાજક AD એ BC ને લંબ છે જો આ ત્રિકોણ ABC લીધો એમાં બે રીતે આ રેખાખંડ આપેલો છે ખૂણા એનો દ્વિભાજક પણ છે અને AD એ BC ને લંબ પણ છે એટલે પહેલા તો ખૂણા એનો દ્વિભાજક હોય એટલે આ બંને ખૂણા સરખા થાય બરાબર કેમ કે ખૂણાના બે સરખા ભાગ કરે છે કોણ રેખાખંડ AD આખો ખૂણો દાખલા તરીકે 70 નો હોય તો આ બંને 35 35 ના થાય એવી રીતના AD છે સાથે સાથે શું કીધું આ AD એ સામેની બાજુ BC ઉપરનો લંબ પણ છે એટલે BC ઉપર અહીંયા કેટલાનો ખૂણો બનાવે લંબ છે એટલે 90 નો ખૂણો બનાવે BC સાથે કોણ રેખાખંડ AD તો આ રેખાખંડ AD માટેની આપણને બે જે કન્ડિશન આપી એના આધારે આપણને બે અંક તો ઓલરેડી મળી ગયા ખૂણા એનો દ્વિભાજક છે અને સામેની બાજુ ઉપરનો લંબ છે આગળ સાબિત એવું કરવાનું છે કે AB બરાબર AC અને ત્રિકોણ અથવા ત્રિકોણ ABC એ સમદ્વિભુજ ત્રિકોણ છે આ બંનેનો અર્થ એક જ થાય તો AB ત્રિકોણની બે બાજુ સરખી કરવાની કીધી ત્રિકોણ ABC ની બે બાજુ AB BC સરખી કરી દો તો એ ત્રિકોણની બે બાજુ સરખી હોય તો એને સમદ્વિભુજ ત્રિકોણ કહેવાય તો આ બંને એક જ પરિણામ છે આ તમને સંકેતમાં આપેલું છે આ તમને લેખિતમાં એટલે કે લખાણ સ્વરૂપે આપણને આપેલું છે આ રકમની વિધાન ધ્યાનથી જોવો ને તો આપણા પ્રમેય 7.3 ની સાથે થોડું કનેક્ટેડ છે વિચારો પ્રમેય 7.3 માં શું કીધું હતું કે કોઈ પણ ત્રિકોણના બે ખૂણા સરખા હોય ને તેની સામેની બાજુ સરખી થાય આની અંદર તમને ખૂણા સરખા નથી આપ્યા તમને બીજા બે પરિણામો આપેલા છે પણ સાબિત તમારે એવું જ કરવાનું છે કે ત્રિકોણની સામેની બે બાજુઓ કેવી થાય સરખી થાય એટલે બે બાજુઓ સરખી સાબિત કરવાની છે એટલે 7.3 ની નજીકનો રિલેટેડ એવો જ આ પ્રશ્ન છે બરાબર પક્ષ સાધ્ય નથી લગતા આપણે સીધું સાબિતી મેળવવા માટે આપણે ત્રીજું અંગ જે ઘટે છે એ આપણે નક્કી કરતા છીએ સામે દેખાય છે કે આ બંને બાજુ મારે સરખી સાબિત કરવી છે AB અને AC તો AB બાજુ આવતો હોય એવો ત્રિકોણ કયો થાય ABD અને AC બાજુ આવતો એવો ત્રિકોણ કયો થાય ADC આ બંને ત્રિકોણને જો હું સરખા સાબિત કરી દઉં તો સીધી શરત પરથી આ બંને બાજુ સરખી થઈ જાય જે માંગેલું છે ચાલો બંને ત્રિકોણને સરખા સાબિત કરવા છે બે અંક તો આપેલા જ હતા અને આ છે સામાન્ય બાજુ તો કઈ શરત બને છે ખૂબ આખું શરત બને છે ત્રિકોણ એકરૂપ માંગેલ પરિણામ આવી પ્રશ્ન પૂરો બરાબર બહુ જ સહેલો છે આ પ્રશ્ન જોજો આકૃતિ પરથી ખૂણા A નો દ્વિભાજક AD એ BC ને લંબ છે એટલે તમને જે રકમમાં વિધાન આપેલું છે એ ફરીથી લીધું લંબ છે એટલે અહીંયા અને અહીંયા બે જગ્યાએ ખૂણા આપણને સરખા મળ્યા તેનાથી રચાતા AD થી રચાતા તેનાથી એટલે રેખાખંડ AD દ્વારા જે ત્રિકોણ રચાય છે એની વાત કરીએ છીએ આપણે તો રેખાખંડ AD દ્વારા રચાતા કયા બે ત્રિકોણ રચાય છે ત્રિકોણ ABD અને ત્રિકોણ ADC માટે આ બંને ત્રિકોણ માટે આપણે સંગતતાની પણ પેલા ખૂણા હોય ગ્રુપ બતાવી દઈએ ખૂણો બાજુ ખૂણો એટલે ખૂબાકુ શરતથી ત્રિકોણ એકરૂપ થઈ જશે ચાલો આ ત્રિકોણ પેલા લખો છે ABD આ ત્રિકોણ ADC ત્રિકોણ ABD નો પહેલો અંગ લેશું આપણે આ ખૂણો BAD ખૂણો અને આ ખૂણાનું નામ થશે CAD ખૂણો એટલે BAD એકરૂપ CAD આ બંને ત્રિકોણ માટે એટલે એની નીચે જ આવશે આપણે નીચે લખી શકીએ અથવા આની નીચે જ લખજો તમે ખૂણો BAD એકરૂપ ખૂણો CAD તારણ આવશે ખૂણા A નો દ્વિભાજક બરાબર ખૂણા A નો દ્વિભાજક દ્વારા બંને ખૂણા રચાય છે એટલે બંને સરખા થઈ ગયા ચાલો ત્યાર પછી સામાન્ય બાજુ કઈ લીધી છે AD તો AD બંનેમાં આવે છે એટલે AD એકરૂપ AD કારણ આવશે એનું સામાન્ય બાજુ બરાબર
અને છેલ્લો અંક ખૂણો ADB અને ખૂણો ADC આ બંને કેવા છે કાટખૂણા છે રકમમાં જ કીધું છે લંબ છે એટલે આ બંને 90 ના ખૂણા બન્યા ADB એકરૂપ ADC ખૂણો ADB એકરૂપ ખૂણો ADC કારણ કાટખૂણા માટે સંગતતા ચલો ત્રિકોણ ABD ની સંગતતા પહેલા લખીએ છીએ બેઠી આ લખી નાખું છું ADB સંગતતા ADB સંગત શું આવશે ADB એટલે ક્રોસ વાળો ખૂણો કાટખૂણો અને ખાલી ખૂણો ADB સામે કોણ આવશે ક્રોસ કાટખૂણો ખાલી ખૂણો એટલે ADC આવશે તો ADB ની સાથે ADC એકરૂપતા છે અને એનું કારણ આપણે લખ્યું આ જે અંગો સરખા છે એની પરથી ખૂબાખૂ શરત બંને ત્રિકોણ કેવા થઈ જશે એકરૂપ થઈ જશે માટે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ADC ચાલો જે બે ત્રિકોણ એકરૂપ થયા એ બંને ત્રિકોણના અંગો જો આ ABD ત્રિકોણનો અંગ છે AB અને ADC ત્રિકોણનો અંગ છે AC આ બંને સરખા કરવાના છે માટે આ બંને ત્રિકોણ પહેલા સરખા કરી દીધા ત્રિકોણ સરખા થઈ ગયા એટલે હવે આપણને સરખું મળી જશે કારણ સિમ્પ્લિસિટી પણ ચેક કરવાનું કે AB ની સાથે AC એકરૂપ થાય છે જો સંગતતામાં AB ની સાથે AC આવી ગયું તો AB બરાબર AC તમે આવું લખી શકો હવે AB બરાબર AC થાય અને એનું કારણ આવશે સિમ્પ્લિસિટી શરત પરથી ત્રિકોણ એકરૂપ થઈ ગયા માટે AB બરાબર AC થાય અને AB અને AC સરખા થઈ ગયા જે ત્રિકોણની બે બાજુઓ છે ત્રિકોણ ABC ની બે બાજુ સરખી છે તો એ ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવાય સમદ્વિભુજ ત્રિકોણ કહેવાય માટે ત્રિકોણ ABC એ સમદ્વિભુજ ત્રિકોણ થાય અથવા ત્રિકોણ છે બરાબર ચાલો જો હવે તમને રકમમાં ખાલી એટલું એક હોય ને ત્રિકોણ ABC સમદ્વિભુજ આ તમને નથી આવ્યું તમને એમ કે સાબિત કરો ત્રિકોણ ABC સમદ્વિભુજ ત્રિકોણ છે તો તમારે પહેલા તો નક્કી કરવાનું કે આ ત્રિકોણની બે બાજુઓ સરખી કરી દો AB AC તો ત્રિકોણ સમદ્વિભુજ થઈ જાય AB અને AC બાજુ શું કામ સરખી કરી શકીએ કેમ કે આપણને આ કન્ડિશન પ્રમાણે AB આપેલો છે તો AB પરથી આપણે AB ની AC સરખા કરી શકીએ આ આખા ત્રિકોણની આ બાજુના તો બે ભાગ થઈ ગયા એટલે એ તો આપણે સરખી કરીને શકવાના તો વધુ કોણ AB AC તો એના પરથી ખબર પડે કે આપણે AB AC ને બંનેને સરખું કરવાનું છે અને AB AC સરખું કરવા માટે આપણે આ પરિણામ પછી વાપરી શકીએ બરાબર ચાલો ત્યાર પછી ઉદાહરણ 5 છે ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયનું ઉદાહરણ 5 ત્રિકોણ ABC ની બે સમાન બાજુઓ આપેલી છે AB અને AC જો પહેલું અહીંયા તમને કહી દીધું બે બાજુ છે પણ એ સમાન છે બરાબર એટલે AB AC સમાન બાજુ આપણે લઈ લેશું આકૃતિ આપેલી છે એ પ્રમાણે આકૃતિની અંદર AB અને AC આખી બાજુ સરખી છે અને અહીંયા મધ્ય બિંદુ આપ્યું છે એટલે આપણે આને સરખી છે ને એને કોઈ ચિહ્ન વડે નહીં દર્શાવે ખાલી યાદ રાખશું કે AB અને AC બંને કેવી છે સમાન બાજુઓ છે બરાબર સરખું કોઈ ચિહ્ન કરી શકશું નહીં આપણે મધ્ય બિંદુઓ છે આ બંનેના મધ્ય બિંદુ અનુક્રમે E અને F છે એટલે AB નું મધ્ય બિંદુ E અને AC નું મધ્ય બિંદુ કોણ છે F છે હવે વિચારો કે આ બંને બાજુ મોટી બાજુ સરખી છે બરાબર એટલે માની લો કે આ બાજુનું માપ 10 સેમી હોય તો આનું માપ પણ કેટલું થાય 10 સેમી હવે આ બાજુનું મધ્ય બિંદુ E છે મધ્ય બિંદુ એટલે કે એના બે સરખા ભાગ કરે તો એનો મતલબ આ બંને ટુકડા કેટલા કેટલા થાય 5 5 ના તો આખી બાજુ 10 10 ની આ બંને 5 5 ના હવે જો આ બંને સરખી હતી એટલે આ પણ 10 ની થશે તો આ બંને પણ 5 5 ના ભાગ થાય એટલે ટૂંકમાં AE BE F અને CF આ ચાર ભાગો કેવા છે નાના ચારે ભાગો સરખા છે 5 5 સેમી ના તમે એને ગણી શકો ઉદાહરણ દીધી પ્રમાણે અને આ મોટા બંને ભાગ સરખા છે એટલે કે AB અને AC સરખા છે બરાબર આટલી વસ્તુ આપણને અહીંયા સુધીની લીટીમાંથી મળે કે ABAC તો સરખું છે પણ આ E અને F એના મધ્ય બિંદુ છે એટલે નાના ચારે ભાગો સરખા અને મોટા બંને બાજુઓ સરખી બરાબર નેક્સ્ટ ચાલો સાબિત એવું કરવાનું છે કે BF બરાબર C થાય હવે આવું સાબિત કરવાનું છે BF એટલે આ એક જે મધ્ય બિંદુને B માંથી જોડતો રેખાખંડ છે એટલે આનું જોઈએ તો BF મધ્યતા છે AC ઉપરની
મધ્યગા એટલે શું? કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુના બે સરખા ભાગ કરતું હોય અથવા તો સામેની બાજુના મધ્યબિંદુમાં પસાર થતું હોય. જો AC નું મધ્યબિંદુ F છે, ત્રિકોણના શિરોબિંદુ B માંથી સામેની બાજુના મધ્યબિંદુમાંથી પસાર થાય છે એટલે આને શું કહેવાય? મધ્યગા. સેમ એવું AC AB નું મધ્યબિંદુ E છે, C માંથી સામેની બાજુના મધ્યબિંદુમાંથી પસાર થાય છે એટલે C પણ એની મધ્યગા. બરાબર? તો બે મધ્યગાઓ અત્યારે આપેલી છે અને એ બંને સરખી સાબિત કરવાની છે તમારે. બરાબર? તો સૌથી પહેલા તો આપણી પાસે ઘણા બધા ત્રિકોણ છે એટલે આપણે પહેલા તો એ નક્કી કરવું પડશે કે આપણે આ બંને સરખા સાબિત કરવા માટે એ બંને અંગો આવતા હોય ને એવા બે ત્રિકોણ લેવાના. BF આવતો હોય એવો ત્રિકોણ વિચારો તો BF આવતો હોય ત્રિકોણ ઉપર પણ બને, આ જો દર્શાવું છું એ પ્રમાણે, અને આમ નીચે પણ બને. BF આવતો હોય ત્રિકોણ, જો ઉપરનો ત્રિકોણ કયો બનશે? ABF. બરાબર? અને નીચેનો ત્રિકોણ વિચારો તો BFC. આ ત્રિકોણ એ બંનેમાં BF આવે છે. તો આપણે કયો લેવો વિચારો? ઉપરનો ત્રિકોણ લેશું ને તો પણ આપણા અંગો પ્રમાણે સાબિતી મળી જશે, નીચેનો ત્રિકોણ લેશું ને તો પણ સાબિત થઈ જ જશે. બરાબર? આપણે ઉપરનો ત્રિકોણ લઈને આપણે સાબિત કરીએ છીએ અત્યારે. ચાલો જો આ ત્રિકોણ ઉપરનો લો BF વાળો તો C માટે પણ ઉપરનો ત્રિકોણ લેવાય. C માટે કયો ત્રિકોણ લેશું? AEC ત્રિકોણ લેશું. આ નીચે પણ C આવે, આ ત્રિકોણમાં પણ BEC માં પણ C આવે છે. બંને રીતે સાબિતી આપણે આપી શકીએ. સાઈડ પર આપણે અથવા કરીને દર્શાવી પણ દેશું કે આ સાબિતી નીચેના ત્રિકોણ લઈને પણ કરી શકીએ આપણે. બરાબર? ચાલો અત્યારે ઉપરના ત્રિકોણ લઈને આપણે સાબિત કરવી છે તો ઉપરના બંને ત્રિકોણને પહેલા આપણે હાઇલાઇટ કરી દઈએ. આ પહેલો ત્રિકોણ જો ABF. બરાબર? અને એની સાથે કયો ત્રિકોણ આવે છે? C બાજુ વાળો ઉપરનો ત્રિકોણ AEC. તમને વિચાર આવે કે આ સામાન્ય અંગ છે? સામાન્ય અંગ નથી. જો આ લાલ ત્રિકોણ માટે આખી આ બાજુ આવે છે અને બ્લુ ત્રિકોણમાં ખાલી એટલો જ ભાગ આવે છે એટલે સામાન્ય અંગ કહેવાય નહીં. એ જ રીતે અહીંયા થાય છે. તો બંને ત્રિકોણ આપણે દર્શાવી દીધા. હવે આ બંને ત્રિકોણના અંગો આપણે મેળવીએ. ત્રણ અંગો પરથી જે શરત બનશે એ આપણી એકરૂપતા માટેની શરત થશે. ચાલો આ ત્રિકોણ માટે રકમમાં આપ્યું છે એ પ્રમાણે આ નાના તો ચારે ભાગો સરખા છે જ તે. તો બ્લુ ત્રિકોણની અંદર એક નાનો ભાગ આવે છે AF અને આ લાલ ત્રિકોણમાં નાનો ભાગ આવે છે AE. તો AF અને AE સરખા થાય. આપણને પહેલું તો આ વસ્તુ મળી ગઈ. બરાબર? તો બ્લુ ત્રિકોણ માટે AF ભાગને આપણે દર્શાવીએ છીએ આ રીતે. તો એ જ રીતે આ ત્રિકોણ AEC માટે કોણ સરખું મળશે? એની સામે AE ભાગ સરખો મળશે. બરાબર? હમણાં તમને સાઈડ પર ઉદાહરણ આપીને તમને સમજાવ્યું કે આ નાના ચારે ભાગો સરખા છે તો AF ભાગ આ ત્રિકોણનો અને AE ભાગ આ ત્રિકોણનો બંને કેવા થાય? સરખા થાય. બરાબર? ચાલો નેક્સ્ટ ત્યાર પછી રકમમાં હજી એક સરખો એ પૂછે. નાના તો ચારે સરખા ભાગ છે પણ મોટી બંને બાજુઓ પણ સરખી છે. તો આ મોટી બાજુ એટલે AB બાજુ, આ બ્લુ ત્રિકોણની AB બાજુ અને સામે આ ત્રિકોણની કઈ બાજુ? AC બાજુ એ પણ સરખી થશે. એને આપણે દર્શાવી નહીં શકીએ પણ યાદ રાખજો કે આખી AB બાજુ અને આખી AC બાજુ સરખી છે તો બે અંગ મળી ગયા. બ્લુ ત્રિકોણ માટે વિચારો એક બાજુ અને આ બીજી બાજુ. એ જ રીતે આ ત્રિકોણમાં પણ એક અને બે બાજુ મળી ગઈ. હવે આ ધ્યાનથી જો સામાન્ય અંગ દેખાશે તમને. એક સામાન્ય ખૂણો છે. પહેલી વખત તમારે એવો સામાન્ય ખૂણો, અત્યાર સુધી સામાન્ય બાજુ તો આવતી જ હતી, આ વખતે સામાન્ય ખૂણો આવ્યો. આપણે કયો આવશે? ખૂણો A. આ ખૂણો A છે ને બંને ત્રિકોણમાં આવે છે. વિચારો આ ત્રિકોણ લઉં ABF તો ABF ની અંદર આખો ખૂણો A આવે છે. એ જ રીતે ત્રિકોણ AEC લઉં તો એમાં પણ આખો ખૂણો A આવે છે. તો ખૂણો A બંનેમાં આવે છે ને એટલે એને સામાન્ય ખૂણો કહેવાય. અને સામાન્ય ખૂણો પણ આપણું એક અંગ થશે. તો કઈ આપણને શરત મળે છે? જો તો આ મોટી બાજુ, આ ત્રિકોણની વાત કરું છું ABF ત્રિકોણમાં, મોટી બાજુ AB, પછી આ ખૂણો અને પછી આ બાજુ, એટલે બાજુ ખૂણો બાજુ બાકુબા શરત પરથી આ ત્રિકોણ એકરૂપ થઈ જશે.
ક્લિયર? ચાલો હવે જેટલી વસ્તુ તમને મોઢે કીધી એ બધી જ વસ્તુ સાથે દર્શાવતા જઈએ છીએ, ફરીથી સમજતા પણ જશું. તો સૌથી પહેલા તો આકૃતિ પરથી કયા બે ત્રિકોણ લઈએ છીએ? ત્રિકોણ ABF અને એની સાથે કયો ત્રિકોણ લીધો? AEC અને ત્રિકોણ AEC માટે ચાલો બાકુબા પ્રમાણે હું આપણે દર્શાવીએ છીએ. પહેલા બ્લુ ત્રિકોણ એટલે ABF ત્રિકોણ, એની મોટી બાજુ AB, એની સાથે સામેના ત્રિકોણની કઈ બાજુ આવે છે? AB એકરૂપ. જો રકમમાં લખ્યું છે AB અને AC સમાન બાજુઓ છે, તો આની AB બાજુની સાથે આની કઈ બાજુ આવે? AC બાજુ આવે. તો AB એકરૂપ AC અને આપેલું છે આપણને રકમમાં એટલે કે પક્ષ. બરાબર? તો આપણને એક અંક મળી ગયું. ચાલો હવે આ ત્રિકોણની AB બાજુ પછી આ સામાન્ય ખૂણો લખું છું. આ ત્રિકોણનો જ ખૂણો છે, તો ખૂણો A આ ત્રિકોણમાં પણ આવે છે અને આ ત્રિકોણમાં પણ આવે છે. તો આમ દર્શાવશું આપણે ખૂણો A એકરૂપ ખૂણો A, જે બંને ત્રિકોણના છે એટલે એને સામાન્ય ખૂણો આપણે આવું કહેવાય તારણમાં. તો સામાન્ય ખૂણો મળ્યો આપણને ખૂણો A, બરાબર? બાજુ ખૂણો. ચાલો હવે આ બાજુ આ ખૂણો પછી આપણે AF ભાગ લખીએ છીએ. બ્લુ ત્રિકોણની અંદર AF અને સામે લાલ ત્રિકોણમાં કયો આવે છે? AE. તો AF અને AE પણ સરખું થાય એનું કારણ શું લખશું? રેખાખંડ AF એકરૂપ રેખાખંડ AE. આ બંને સરખા છે એ પણ રકમમાં જ કીધું છે કે E અને F શું છે? એના મધ્ય બિંદુઓ છે, સમાન બાજુના મધ્ય બિંદુ. તો આનું કારણ પણ આપણે લખી નાખશું પક્ષ. રકમમાં આપેલું છે એના પરથી આપણે આ બંને સરખા લીધા. તો બાજુ ખૂણો બાજુ બાકુબા શરત પ્રમાણે બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થઈ જશે. તો પહેલા સંગતતા લખશું. માટે સંગતતા, ચાલો સંગતતામાં ધ્યાન રાખવાની આ આકૃતિ હોય એમાં જેમાં બે કરતા વધુ ત્રિકોણ હોય વ્યવસ્થિત ABF પહેલા લખી નાખું છું. તો સંગતતાનો ક્રમ ABF ની સામે પહેલા ત્રિકોણની કઈ બાજુ કયા અંગો આવે છે? ABF એટલે આ ક્રોસ વાળો ખૂણો, પછી AB બાજુ એટલે જે સરખી હતી આખી AB બાજુ, બરાબર? ક્રોસ વાળો ખૂણો આખી AB બાજુ ને પછી ખાલી બાજુ. તો ક્રોસ વાળો ખૂણો એની સાથે AB ની સાથે AC બાજુ હતી એટલે AC બાજુ અને ખાલી બાજુ એટલે ACE આવશે. ABF ની સાથે ACE એકરૂપતા છે અને કારણ આવી ગયું પૂર્વધારણા 7.1 પરથી બાકુબા શરત મુજબ. બરાબર? ફરીથી જુઓ, આની સંગતતા ABF ક્રમ લખીને કહો. ABF ની સાથે કેમ નક્કી કરીએ છીએ? તો આપણે આ માર્ગ પસંદ કર્યો છે ને ABF, તો પહેલા ક્રોસ વાળો ખૂણો આવે છે, પછી AB બાજુ આવે છે. જે મેં સરખી નથી લખી, તમને પહેલેથી કીધું મોઢે યાદ રાખજો. ક્રોસ વાળો ખૂણો પછી AB બાજુ પછી ખાલી બાજુ કે જે બની સાથે સરખી નથી, સાબિત કરવાની છે. એ જ રીતે આમાં વિચારો કે ક્રોસ વાળો ખૂણો પછી AB ની સાથે સરખી બાજુ કઈ હતી? AC બાજુ. બરાબર? એટલે AB આ A ખૂણો પછી AC બાજુ પછી ખાલી બાજુ એટલે ACE આવશે. તો ABF ની સાથે AC એકરૂપતા છે માટે બંને ત્રિકોણ એકરૂપ થઈ જશે. માટે ત્રિકોણ ABF એકરૂપ ત્રિકોણ ACE. બરાબર? કારણ સંગતતા પરથી. ચાલો હવે જે બે ત્રિકોણ એકરૂપ છે ને આ એના અંગો છે. ABF નું અંગ છે BF અને ACE નું અંગ છે C. સંગતતામાં ચેક કરો આવે છે. જો અહીંયા જો BF ની સાથે C આવી ગયું, તો BF અને C બંને કેવા છે? સરખા છે. કારણ કે જે બે ત્રિકોણ આપણે એકરૂપ કર્યા આ એના જ અંગો છે. હવે BF બરાબર C લખી શકાય. કારણ શું આવશે? BF બરાબર C નું કારણ CPCT શરત પરથી થાય. બરાબર? જે ત્રિકોણ એકરૂપ છે એના ભાગો છે એટલે BF બરાબર C એકરૂપ સાબિત થઈ ગયું. હવે આપણે ઉપરના ત્રિકોણ લઈને આ પરિણામ સાબિત કર્યું. ચાલો વિચારો કે હવે નીચેના ત્રિકોણ લઈને આપણે સાબિત કરીએ તો શું થાય છે? જાતે તમારે સાબિતી કરવાની છે. માત્ર તમને સમજાવું છું કે કઈ રીતે નીચેના ત્રિકોણ પરથી આપણે સાબિત કરી શકીએ. બે ત્રિકોણ આપણે ફરીથી આપણે આપેલ ત્રિકોણ પરથી ત્રિકોણ લીધો ABC. આ ત્રિકોણની બાજુઓ સરખી છે અને આ એના મધ્ય બિંદુઓ છે.
બરાબર. ત્રિકોણ એબીસી, મધ્ય બિંદુ E અને મધ્ય બિંદુ F. બરાબર. ચાલો હવે આપણે આ વખતે BF બાજુ જે સરખી કરવી છે એ માટે હું ઉપરનો ત્રિકોણ નથી લેતો, BF આવતો હોય નીચેનો ત્રિકોણ લઉં છું. તો નીચેના ત્રિકોણને આપણે હાઈલાઈટ કરી દઈએ. BF આવતો હોય નીચેનો ત્રિકોણ કયો થશે? BFC ત્રિકોણ થશે. આ ત્રિકોણ થશે. આવે છે એની અંદર BF. બરાબર. ચાલો એ જ રીતે બરાબર C લાવવું છે તો C આવતો હોય એવો ઉપરનો ત્રિકોણ નથી લેતા આપણે, કયો લઈએ છીએ? નીચેનો ત્રિકોણ લઈએ છીએ. તો C આવતો હોય એવો ત્રિકોણ આપણે નીચેનો લઈ લીધો. જો આ એકની ઉપર બીજી વખત રિપીટ થાય એટલે આપણને એક અંક તો મળી ગયું સામાન્ય બાજુ. બરાબર. આપણને પહેલું અંક એક દેખાઈ ગયું સામાન્ય બાજુ, એને દર્શાવી દીધું. હવે આપણે આની અંદર કયા અંકો દ્વારા આપણી સંગતતા એકરૂપતા થશે એ નક્કી કરી. આપણને એક અંક મળી ગયું છે. ચાલો સૌથી પહેલા રકમમાં જે આપ્યું છે એનો તો ઉપયોગ થવાનો છે. AB ને AC સરખા છે તો આ વખતે AB બાજુ છે ને આપણા ત્રિકોણની અંદર નથી આવતું. AB બાજુ આવતો એવો આ ત્રિકોણ પણ નથી, આ ત્રિકોણ પણ નથી, કેમ કે આખી AB બાજુ આવે છે અને આપણા આ ત્રિકોણની અંદર ખાલી એટલો ભાગ આવે છે. તો આપણે AB બાજુ અને AC બાજુનો ઉપયોગ પરિણામમાં કેમ કરવો? તો આપણે હમણાં મને સાબિત કર્યો કે ત્રિકોણમાં બે બાજુ સરખી હોય તો એની સામેના ખૂણા સરખા થાય. જો આમાં બાજુ સરખી હતી એનો જ ઉપયોગ કર્યો, પણ આની અંદર બાજુ સરખીનો ઉપયોગ નહીં કરી શકીએ. આમાં એના સામેના ખૂણા લેવા પડશે. તો આ બાજુની સામેનો ખૂણો, AB બાજુની સામેનો ખૂણો કયો થશે? આખો ખૂણો C થાય. ત્રિકોણ ABC ના સંદર્ભમાં વિચારો. ABC માટે AB ની સામેનો ખૂણો કયો થાય? આખો ખૂણો C થાય. બરાબર. અને એ જ રીતે AC બાજુની સામેનો ખૂણો કયો થાય? આખો ખૂણો B થશે. તો AC ની સામેનો ખૂણો B નક્કી થશે. તો બે અંક મળી ગયા આપણને, એક ખૂણો અને એક બાજુ. બરાબર. જો બ્લુ ત્રિકોણની અંદર ખૂણો B અને BC બાજુ અને રેડ ત્રિકોણની અંદર ખૂણો C અને BC બાજુ. હજુ એક અંક ઘટે છે, એ આપણને અહીંયા દેખાય છે કે આ B અને C આ બંને પણ કેવા થશે? સરખા. આ આકૃતિ માટે પણ સમજેલા આપણે કે આ નાના ચારે ચાર ભાગો કેવા થાય? સરખા થાય. તો BF અને B અને CF પણ સરખા થશે. તો આ ત્રિકોણ માટે B અને સામેના ત્રિકોણ માટે CF. ચાલો હવે આપણને ત્રણ અંગો મળી ગયા છે એની આપણે શરત કઈ બને છે ચેક કરીએ. આ ત્રિકોણ બ્લુ ત્રિકોણ માટે એક બાજુ મળી, આખો ખૂણો અને પાછી બાજુ, એટલે બાખુબા શરત મળી. સેમ સામે રેડ ત્રિકોણ માટે બાજુ, ખૂણો અને બાજુ. તો બાખુબા શરત પ્રમાણે ફરીથી બાખુબા શરત જ આમાં બને છે અને બાખુબા પ્રમાણે બંને ત્રિકોણ કેવા થઈ જશે? એકરૂપ થઈ જશે. બરાબર. તો આની સાબિતી તમે આની નીચે પાકી બુકમાં જ લખી નાખજો ચાલો. બરાબર. એટલે આ દાખલો પાકી બુકમાં આ રીતે અને આ રીતે બંને રીતે આકૃતિ આ પ્રમાણે આવશે. બંને રીતે તમારે ગણવાનું છે. બરાબર. ચાલો નેક્સ્ટ ત્યાર પછી છે ઉદાહરણ 6. સમદ્વિભુજ ત્રિકોણ ABC માં AB બરાબર AC છે. ફરીથી ત્રિકોણ સમદ્વિભુજ આપેલો છે, બે બાજુ સરખી કઈ દીધેલી છે? AB AC. જો AB અને AC આ બંને બાજુ સરખી છે, આખો ત્રિકોણ ABC. BE બરાબર CD થાય. BE અને CD જો આટલો ભાગ અને એટલો ભાગ સરખો થાય તે રીતે D અને E બિંદુ આપેલા છે BC ઉપર. બરાબર. સાબિત એવું કરવાનું છે AD બરાબર E. આપણે સાબિત કરવાનું છે AD બરાબર E. તો AD અને E આવતા હોય એવા બે ત્રિકોણ લેવાના. જો હવે વિચારો કે AD આવતો હોય એવો ત્રિકોણ અને E આવતો હોય ત્રિકોણ, વચ્ચેનો તમે લેશો તો વચ્ચેના ત્રિકોણ માટે તમે એકરૂપતા કોની સાથે બતાવો? એક જ ત્રિકોણ છે તો એક ત્રિકોણને કોની સાથે તમે એકરૂપતા બતાવો? બે ત્રિકોણ તો હોવા જ જોઈએ. તો AD લઈને આપણું કામ થશે નહીં, કેમ કે AD લઈએ ને તો AD એ પોતે જ એક જ ત્રિકોણની બે બાજુઓ છે, એટલે એમ સાબિત નહીં થાય. તો AD આવતો હોય એવો આ ત્રિકોણ સિવાય આ બાજુ પણ ત્રિકોણ બને. જો ABD ત્રિકોણ અને AE આવતો હોય આ સિવાયનો ત્રિકોણ બનશે AEC ત્રિકોણ. તો આપણે આ બંને ત્રિકોણને કોઈ રીતે એકરૂપ બતાવી દઈશું, આ બંને નાના ત્રિકોણને, એટલે આપણું માંગેલું પરિણામ જે છે સીધી સીધી શરત પરથી આવી જશે. બરાબર. ચાલો તો સૌથી પહેલા તો આપણે ત્રિકોણ નક્કી કર્યા, બંને ત્રિકોણને હાઈલાઈટ કરી દઈએ અને પછી આપણે ત્રિકોણને અનુરૂપ અંગો આપણે મેળવશું, ગોતશું રકમ પરથી અને આ સિવાય જે હશે એ.
જો આ ત્રિકોણની અંદર કોણ આવે છે AD બાજુ આવે છે એટલે AD બાજુ આવતો એવો ત્રિકોણ લઈ લીધો AB ચાલો હવે AD બાજુ આવતો એવો ત્રિકોણ લઈશું આપણે AEC ત્રિકોણ આવશે બરાબર ચાલો હવે બંને ત્રિકોણને આપણે એકરૂપ કરવા છે તો બંને ત્રિકોણના અંગો આપણે મેળવીએ ચાલો બંને ત્રિકોણ માટે રકમમાં જ પહેલા કહી દીધું છે AB ને AC સરખા છે તો AB ને AC એકરૂપ થઈ ગયા તો AC બાજુ એની સાથે આ ત્રિકોણની AB બાજુ લઈ લઈએ એક અંગ મળી ગયો આપણને ચાલો બીજું B બરાબર CD આપેલું છે B બરાબર CD હવે આપણે B ને જોતો આપણે કેટલું જોઈએ છે BD જ જોઈએ છે તો B માંથી મારે BD આવવું હોય તો આ D ને કાઢી નાખવું પડે જો આખા આટલા ટુકડામાંથી જો આટલો ટુકડો કાઢી નાખો વિચારો ને આટલામાંથી આપણે આટલો ભાગ સાફ કરી નાખીએ તો કોણ વધે BD વધે તો એનો મતલબ મને B આપેલું છે અને મારે જોઈએ છે BD તો હું B માંથી આ D ને માઈનસ કરી નાખીશ બરાબર સેમ સામે પણ એવું થશે જો CD આપેલું છે ને આપણે જોઈએ છે C તો CD માંથી પણ આપણે આટલો D બાદ કરી નાખશું એટલે C આપણને મળી જશે તો બંનેની અંદર આ સામાન્ય ટુકડો છે D જોડાયેલો છે આપણે જોતું તો એટલું ને આપેલું છે એટલું તો આ ટુકડામાંથી આ D ને કાઢી નાખશું એટલે BD મળી જશે સેમ એવું આ ટુકડામાંથી પણ D ને કાઢી નાખશું એટલે એટલું મળી જશે તો D બંને બાજુ સરખું માઈનસ કરી શકીએ તો બંને બાજુ D માઈનસ કરી નાખશું એટલે આ BD અને CD સરખા મળી જશે એટલે આ બીજા પરિણામનો પણ ઉપયોગ આવી ગયો રકમમાં બે વસ્તુ આપી હતી બંનેની ઉપરથી બે અંક મળી ગયા આપણને આ એક અંક અને આ બીજું અંક બરાબર હજુ એક ત્રીજું અંક જે ઘટે છે એ આપણે હવે જાતે વિચારવાનું છે બંનેમાં કઈ સામાન્ય બાજુ સામાન્ય ખૂણો નથી આવતો જો આ ત્રિકોણનો ખૂણો આવે આ ત્રિકોણની અંદર ખૂણો આવે આ બંને સામાન્ય ખૂણા નથી સામાન્ય બાજુ પણ કઈ નથી આવતું તો આ સિવાયની આપણી કોઈ થિયરી છે તો હમણાં જ આપણે પ્રમેય સાબિત કર્યો સમદ્વિભુજ ત્રિકોણ દેખાય એટલે તરત જ 7.2 7.3 પ્રમેય યાદ કરવાના 7.3 માં 7.2 માં એવું કીધું બે બાજુ સરખી સામેના ખૂણા સરખા તો આ બંને બાજુ સરખી છે તો આની સામેનો ખૂણો કયો થાય B ખૂણો આની સામેનો કયો ખૂણો થાય C ખૂણો તમને એવો પણ પ્રશ્ન થાય કે આ બાજુની સામેનો ખૂણો તો D પણ છે D નથી આપણે મોટા ત્રિકોણ માટે વિચારો મોટા ત્રિકોણની બે બાજુ સરખી છે તો મોટા ત્રિકોણની બંને બાજુની સામેના ખૂણા જોવાના તો આ ત્રિકોણ જ ખાલી જોશું આપણે આ ત્રિકોણ માટે આની સામેનો ખૂણો C થાય અને આની સામેનો ખૂણો કયો થાય D થાય તો આપણને એ B C ખૂણા જે મળ્યા ને આપણા ત્રિકોણના જ ખૂણા છે જો તો આ B ખૂણો આપણને મળી ગયો સરખો એની સાથે આનો કયો ખૂણો સરખો થાય છે C ખૂણો અને આ ટુકડો આ હમણાં સરખો થઈ જશે EC અને BD આ બંને સરખામણા થઈ જશે બરાબર આ વાત કરી નાખશું એટલે તો બાજુ ખૂણો બાજુ બાકુબા શરત મળશે આપણને બાકુબા શરત પરથી ત્રિકોણ એકરૂપ થઈ જશે ચાલો બધું આપણે લખાણ દર્શાવી દઈએ તો સૌથી પહેલા તો આકૃતિ પરથી કયા બે ત્રિકોણ લઈએ છીએ આપણે આ ત્રિકોણ ABD અને AEC માટે ત્રિકોણ ABD અને ત્રિકોણ AEC માટે ચાલો આ બંને ત્રિકોણ માટે અંગો લઈએ આપણે વારાફરતી જે દર્શાવેલા છે આકૃતિમાં બાકુબા શરત બને છે તો આ બાજુની શરૂઆત કરીએ છીએ ABD એટલે પહેલા ત્રિકોણ AB બાજુની સાથે આની કઈ બાજુ સરખી આવશે AC તો રેખાખંડ AB એકરૂપ રેખાખંડ AC કારણ આવી જશે પક્ષમાં તમને કીધું છે કે સમદ્વિભુજ ત્રિકોણ છે તો કારણ લખ્યું પક્ષ ચાલો ત્યાર પછી ખૂણો આ ત્રિકોણની અંદર ખૂણો B અને આ ત્રિકોણની અંદર ખૂણો C તો ખૂણો B એકરૂપ ખૂણો C ચાલો આ તમને પક્ષમાં નથી આવ્યો આ બે ખૂણા તમે સરખા કેવી રીતે લીધા પ્રમેય 7.2 પરથી લીધા કે બે બાજુ સરખી છે માટે એની સામેના ખૂણા સરખા થાય તો આપણે આનું કારણમાં તમે પ્રમેય 7.2 પણ લખી શકો અને માનો કે તમને પ્રમેયનો નંબર જ પરીક્ષા યાદ નથી પણ વિધાન ખબર છે કે બે બાજુ સરખી હોય સામે ખૂણા સરખા થાય તો વિધાનને તમે આકૃતિ સાથે જોડીને લખી શકો આપણે આવી રીતના લખશું વિધાન સ્વરૂપે લખશું કે AB બરાબર AC એટલે સમાન બાજુની AB બરાબર AC ની સામેના ખૂણાઓ
એટલે તરત જ ખ્યાલ આવી જાય કે બે બાજુઓ સરખી છે અને એની સામેના ખૂણા છે એટલે એ પણ કેવા થાય સરખા થાય આ સરખા લીધા એનું કારણ આવી ગયું પ્રમેય 7.2 પણ લખી શકો અથવા કરીને એ પણ સાથે લખી નાખીએ કે પ્રમેય નંબર ખબર છે આપણને તો એ તો બધું સારું છે કે પ્રમેય 7.2 લખી નાખીએ બરાબર ચાલો હવે ત્રીજું અંક જે દર્શાવવાનું છે ને આપણને સીધું રકમમાં નથી લેવું આપણે જોઈએ છે બીડી અને રકમમાં આવ્યું છે ડી રકમમાં આવ્યું છે એ પ્રમાણે લખું છું કે બી બરાબર આ બાજુ પણ આપણે સી જોઈએ છે રકમમાં આવ્યું છે સીડી બરાબર તો બી બરાબર સીડી આવું રકમમાં આવ્યું છે જો અહીંયાથી લખ્યું મેં બી બરાબર સીડી રકમમાં આવ્યું છે એટલે કારણ આવી જશે પક્ષ બરાબર જો આ તમારું પહેલું અંક થયું આકૃતિ પરથી આ પહેલું અંક સીધું મળી ગયું બીજું પણ સીધું અંક મળી ગયું ત્રીજા માટેની ગણતરી આપણે દર્શાવીએ છીએ બરાબર ડી નથી જોતું આપણે બીડી જોઈએ છે તો ડી ને માઈનસ કરવું પડશે તો બંને બાજુ ડી માઈનસ કરી શકીએ આપણે ડી માઈનસ ડી સેમ એવું સામે સીડી માઈનસ ડી આ શું કર્યું કારણ લખી નાખો કે બંને બાજુ ડી માઈનસ કરતા બંને બાજુ ડી બાદ કરતા ચાલો જે વધે એ હવે આપણે બાકીનું લખી નાખીએ આ જે આખો બી ટુકડો છે એમાંથી આ ડી નીકળી ગયું તો બી માંથી ડી નીકળી જાય તો શું વધશે બીડી તો માટે બીડી બરાબર સેમ સામે સીડી માંથી પણ ડી ભાગ નીકળી ગયો તો શું વધશે સી તો સામે શું વધશે સી એટલે બીડી બરાબર સી જે આપણું ત્રીજું અંક થઈ ગયું દર્શાવેલું છે ડી વડે બરાબર તો બાજુ ખૂણો બાજુ પરથી સંગતતા એકરૂપતા થઈ જશે તો માટે સંગતતા ચાલો આ ત્રિકોણની સંગતતા બેટી લખી નાખીએ ABD સંગતતા ABD સંગત આ ત્રિકોણની સામે શું આવશે જો ABD નો ક્રમ જો બે લીટી વાળી બાજુ ક્રોસ વાળો ખૂણો એક લીટી વાળી બાજુ એવું આમાં જો બે લીટી ક્રોસ એક લીટી એટલે ACE આવશે એટલે ABD સંગત ACE એકરૂપતા છે અને કારણ આવશે એનું બાખુબા શરત પરથી બાખુબા શરત પરથી ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ થઈ ગયા ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ AC ચાલો હવે માંગેલા પરિણામ ઉપર આવો જે માંગેલું પરિણામ છે એ આ બંને ત્રિકોણનું જ છે AD બરાબર AE લાવવું છે તો AD આ ત્રિકોણમાં આવે છે AE આ ત્રિકોણમાં આવે છે એવી રીતના જ આ બંને ત્રિકોણ પસંદ કરેલા કે આ બંને અંગો આવતા હોય બરાબર હવે આ બંને અંગો વાળા ત્રિકોણ છે એટલે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો આપણા જે અંગો છે એ પણ એકરૂપ થઈ જ ગયા છે સંગતતા પરથી ચેક કરી લઈએ આપણે કે AD ની સાથે AE આવે છે જો AD ની સાથે AE આવી ગયું તો માટે AD બરાબર AE થાય શું કામ થયા તો જે ત્રિકોણ એકરૂપ કર્યા એના અંગો છે એટલે કારણ આવી ગયું CBCT શરત પરથી બરાબર તો AD બરાબર A થાય એવું આપણે સાબિત કરવાનું હતું તો જે માંગેલું પરિણામ છે આવી બરાબર ચાલો જેટલું ચાલ્યું એટલું વ્યવસ્થિત એક વખત પાકી બુકમાં લખીને તૈયાર કરજો રફ બુકમાં હમણાં નથી લખવાનું પાકી બુકમાં જ વ્યવસ્થિત લખજો બરાબર અને નેક્સ્ટ હવે પછી છે આપણે સ્વાધ્યાય 7.2 પહોંચ્યા છે એ આપણે આવતા લેક્ચરમાં લેશું બરાબર ઓકે થેન્ક યુ